વડોદરા શહેરમાં સ્પાઈડરમેન સ્ટાઇલમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો આ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે જેમાં સ્પાઈડરમેન સ્ટાઇલમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો ગોત્રી વિસ્તારમાં 3 માળ પરથી મકાનમાં ઘૂસીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે જ્યારે ઘટનાના સીસીટીવી અને લોકલ એલર્ટથી પોલીસે ચોરને પકડી પાડ્યા જ્યારે ₹10,20,000નો મુદ્દામાલ ચોર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી જ્યારે પોલીસે આરોપી વિશાલ પટેલને આણંદથી ઝડપી પાડ્યો સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે પોલીસે વધુ ગુનાઓની તપાસ અંગે પણ પૂછપરછ હાથ ધરી છે જ્યારે વડોદરા શહેરમાં સ્પાઈડરમેન સ્ટાઇલમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે ગોત્રી વિસ્તારમાં 3 માળ પરથી મકાનમાં ઘૂસીને ચોરી કરવામાં આવી હતી ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે અને ઘટનાના સીસીટીવી અને લોકલ એલર્ટથી પોલીસે ચોરને ઝડપી પાડ્યો છે જ્યારે ₹10,20,000નો મુદ્દામાલ ચોર પાસેથી કબજે કરવામાં આવ્યો અને પોલીસે આરોપી વિશાલ પટેલની આણંદથી ઝડપી પાડ્યો છે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જ્યારે પોલીસે વધુ ગુનાની તપાસ અંગે પૂછપરછ હાથ ધરી છે જ્યારે ગોત્રી વિસ્તારમાં ત્રીજા માળ પરથી મકાનમાં ઘૂસીને ચોરી કરવામાં આવી અને પોલીસે ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે જ્યારે આરોપી પાસેથી ₹10,20,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો અને પોલીસે આરોપી વિશાલ પટેલની આણંદ ખાતેથી ધરપકડ કરી છે જ્યારે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસે બધી ગુનાઓની તપાસ અંગે પણ પૂછપરછ હાથ ધરી છે